જોઈ લો, આ છે ને આપણે સ્ટાર્ટ કરતા છે. આપણે સ્ટાર્ટિંગ પ્રાઇમ નંબરથી જ કરવું, કેમ કે તમને પ્રાઇમ નંબર એટલે હું ખબર જ હોય ને એ બધું હમણાં કામ બી બહુ આવે. વીર પ્રાઇમ નંબર એટલે હું વીર વીર તમે લોકો એવું બોલે કે જે કોઈના ટેબલમાં નહીં આવે. એકચ્યુઅલી છે ને સાચી ડેફિનેશન એવું હોય કે જેના ઓનલી બે ફેક્ટર હોય. મેં ત્યારે બોલવાનું નહીં પડે, ના પડી ખાલી બે ફેક્ટર હોય ને તેને પ્રાઇમ નંબર કહેવાય. એક્ઝામ્પલ કયા કયા? 2 3 5 7 પછી 9 કેમ નહીં આવે? હા, 3 3 9 એટલે 11 પછી 13 પછી બીજો બોલો તમે 17 પછી 19 પછી 21 કેમ નહીં આવે? 3 7 23 પછી 29 31. જો આગળ બી આવશે, આગળ મેં લખાવી પણ ઓનલી 2 ફેક્ટર લખેલું છે ને, મેં તમને થોડુંક કહી દઉં. કયા નંબરના ફેક્ટર કરું? આના ફેક્ટર કરું 2 ને 1. એક તો નંબર પોતે આવે ને બીજો 1. કોઈ બી નંબર આપણે લઈ લઈએ, 13 લઈએ તો એના બી ફેક્ટર 13 ને 1. અને 5 લઈએ તો બી એના ફેક્ટર 5 ને 1. એટલે બે ફેક્ટર હોય, એક તો નંબર પોતે ને એક બીજો 1. આપણે અહીંયા લખ્યા છે 27 કેમ નહીં લખેલું આમાં? 3 9 29 31 પછી 33 ના ફેક્ટર થઈ જાય, 35 ના બી થઈ જાય, 37 આવશે, 39 13 3 39 આવે, પછી 41 નૈતિક પછી શું આવે? 43 પછી 47 પછી 43 કેવી રીતના આવ્યું? હા, એ જ. એટલે તમે આજુબાજુ અંદર અંદર બધું મળીને લખ્યું છે. હા, ચાલ નહીં, કઈ નહીં. જો આ 1 થી 50 સુધીના લખ્યા છે ને, અહીંયા હજી મેં આગળ લખું, મેં 1 થી 50 સુધીના લખ્યા છે ને, પછી બીજો કયો આવે? હવે બીજો મેં નીચે લખું 53. 51 કેમ નહીં લખ્યું? 17 3 51 આવે. 53 પછી કયો નંબર આવે? 55 નહીં આવે? 57 હામાં આવે, ટેબલમાં આવે 19 3 57. એટલે આવ્યું 59 પછી 61 63 આવે કેમ? 9 7 અને 3 સાથે બી થઈ એટલે 63 આવે. 65 બી નહીં આવે. 67 પછી 69 આવે. કયા ટેબલમાં આવે? હવે આમાં નહીં આવે એનો મતલબ કોઈ ટેબલમાં આવતું હોય એવું કહીને તમે. કયા ટેબલમાં આવે 69? એટલે એકચ્યુઅલી તમને ટેબલ 3 ના ટેબલમાં આવું એમ 3 × 23 કાં તો 23 ના ટેબલમાં. એટલે ટેબલમાં આવે એના કરતાં તમે છે ને આવું યાદ રાખો, ઓનલી 2 ફેક્ટર. મેઇન ડેફિનેશન આ એરિયા છે કે જેના ખાલી 2 ફેક્ટર હોય તે પ્રાઇમ નંબર. 69 ના ફેક્ટર બહુ બધા હોય. એક તો 69 નંબર પોતે આવે, 1 બી આવે અને 3 બી આવે ને 23 બી આવે. બહુ બધા ફેક્ટર થઈ જાય. પછી કયો 69 પણ આવે? 71 73 75 77 वो ये भी 7 થી ડિવાઈડ થાય એટલે પછી હવે 79. પછી 81 આવે. 9 9 81 એટલે આમાં નહીં લખાય. 83 પછી 85 ના ફેક્ટર થાય ને 17 5 87 87 એટલે 3 થી ડિવાઈડ થાય એરો આ નંબર 3 થી ડિવાઈડ થાય ને એરો 29
29 ત્રીજા એરવા આવે. તમને ખબર 3 થી ડિવાઈડ થાય નંબર કેવી રીતના લખે? આ નંબરને 3 થી ડિવાઈડ થાય કે નહીં તમારે ચેક કરવો હોય તો શું કરવાનું? 8 + 7 કરો તો 15 આવે ને. 15 3 થી ડિવાઈડ થાય એનો મતલબ આ બી 3 થી ડિવાઈડ થાય જ. એટલે આ એરવા 3 થી ડિવાઈડ થાય તો નહીં લખાય. 87 નહીં લખાય, પછી લખવાનો 89. પછી બીજો કયો નંબર આવે? 91 નહીં આવે. 13 7 91, 93 એ બી 3 થી ડિવાઈડ થાય. 95 બી ડિવાઈડ થાય. પછી આવશે 97. 99 તો ડિવાઈડ થાય ને, 3 થી થઈ જાય. તો આપણે 100 સુધી લખી મૂક્યા છે. તો બી હજી એક મેં વધારે લખી દેમ, 101. આ છે ને તમને એક્ઝામ્પલમાં કામ આવશે. 101 પ્રાઇમ નંબર છે. એકાદ એક્ઝામ્પલ એવો છે કે જેમાં એરો નંબર આવતો છે. તો આટલી વસ્તુ છે. જો અમે નંબર કેવી રીતના લખ્યા ખબર? 1 થી 50 સુધીના નંબર મેં પહેલી લાઈનમાં લખ્યા. જોઈ લેવી. હા હા, કઈ નહીં, મેં લખવાનો ટાઈમ આપું ને. પણ 1 થી 50 સુધી નંબર મેં પહેલી લાઈનમાં લખ્યા. કેટલા નંબર છે આ ટોટલ ગણી કરો? 1 થી 50 સુધીમાં 15 નંબર છે ને. આ ટોટલ 15 નંબર છે. અને જો આ 2 3 5 7 11 આ 5 નંબર, પછી આ 5 નંબર, અને પછી આ 5 નંબર. આ 15 નંબર છે. અને આ બીજા નીચે લખેલા છે. બીજા નીચે નંબર લખેલા કેટલા છે? આ નીચે 10 લખેલા છે. નીચે આ કેટલા છે? 5 નંબર છે ને આ. અને આ બીજા 5. આ 10 નંબર્સ. આ મેં કેમ લખાવ્યા કરું ખબર? તમને છે ને પ્રોબેબિલિટીમાં એક સવાલ પૂછાય કે 1 થી 100 નંબરમાંથી તમે કોઈ બી એક નંબર સિલેક્ટ કરે, એ નંબર પ્રાઇમ નંબર હોય તેની પ્રોબેબિલિટી કેટલી? તો તમને પ્રાઇમ નંબર કેટલા ખબર હોવા જોઈએ? 1 થી 50 સુધીમાં કાં તો 1 થી 100 સુધીમાં. એટલે હારું આયરવા કરાવ્યું છે. પછી 101 બી આ એક્ઝામ્પલમાં કામ આવે એટલે કરાવ્યું. આગળ બી લખવા હોય તો લખાય, પણ હમણાં આટલું ચાલે. બીજા કયા નંબર આવે? કમ્પોઝિટ નંબર ખબર છે? આના હારું શું લખાય? આમાં ઓનલી 2 ફેક્ટર છે ને. આમાં કેટલા ફેક્ટર હોય? 2 કરતા વધારે ફેક્ટર. એટલા એરવા મોર ધેન 2 ફેક્ટર. જો આપણને કામ છે ને મેઇન પ્રાઇમ નંબરનું જ છે, કેમ કે આપણે પ્રાઇમ ફેક્ટર કરવું. પણ કમ્પોઝિટ નંબર બી થોડા ઘણા આપણે લખીએ. કયું લખીએ? 2 કરતા વધારે ફેક્ટર હોય, મોર ધેન 2 ફેક્ટર છે. 2 કરતા વધારે ફેક્ટર હોય તેવો પેલો નંબર 1. 1 ના 2 ને 3 બી નહીં આવે, 4 આવે. 4 ના ફેક્ટર કયા કયા આવે? પેલું તો 4 1 તો હોય જ. બીજું 2 2 ફેક્ટર વધારે છે ને, 2 કરતા તો વધારે છે ને. 4 બી આવ્યો, 1 બી આવ્યો ને 2, ટોટલ 3 ફેક્ટર છે આના. પછી બીજો નંબર 5 તો આમાં આવે. 6 6 ના ફેક્ટર કયા આવે? 6 1 3 2 6 ના ટોટલ કેટલા ફેક્ટર છે? 4 છે ને. હા ના, 1 2 3 6 ટોટલ 4 ફેક્ટર છે. આના 3 જ ફેક્ટર છે, કેમ કે આ 2 નંબર તો સેમ જ છે. આવી રીતના બીજો નંબર કયો આવે આમાં? 8 9 10 12 14. જે આમાંની હે ને બધા જ આમાં આવી જાય. ખાલી એક નંબર બાકી રહી ગયો, 1. 1 હામાં આવે. 1 ના ફેક્ટર કેટલા આવે? 1 એટલે છે ને આપણે યુનિક નંબરમાં લખીએ. યુનિક નંબર એટલે ખાલી ઓનલી 1 ફેક્ટર. એટલે આ 1 ક્યાં લખું? મેં આ બાજુ લખી દે. 1 ના ફેક્ટર શું આવે? ખાલી 1 જ આવે. તમે 1 × 1 લખે, પણ એ તો નંબર તો એક જ છે ને. જેવી રીતના 2 × 2 નંબર એક જ કહેવાય, તેમાં બી આવા 1 × 1 એટલે 1 ના ફેક્ટર એક જ છે, ખાલી 1. જો 2 ફેક્ટર હોય તો આ પ્રાઇમ નંબર કહેવાય. 3 ફેક્ટર હોય તો કમ્પોઝિટ નંબર કહેવાય. અને મેઇન વસ્તુ સવાલ ઓડ નંબર.
તમને આ બી છે ને બધું તમને પ્રોબેબિલિટીમાં કામ આવશે. ઓડ નંબર એટલે કેવી રીતે કયા કયા આવે ઓડ નંબર? 1 3 5 7 9 11 13 એક એક છોડીને લખવાનો હોય. અને ઇવન નંબરમાં કયા કયા નંબર આવે? હવે યસ તું નહીં બોલ દો. ઇવન નંબરમાં એવા 2 4 6 8 10 12 14 16. મેં કેવી રીતના યાદ રાખેલું ખબર? મેં એવું આગળ બી કીધેલું ને તમને. અહીંયા 3 છે ને, તો આમાં જો 3 લેટર છે. આ પહેલો, બીજો ને ત્રીજો. ODD 3 લેટર છે ને ટોટલ, એટલે 3 આમાં છે ઓડ નંબરમાં. અને આમાં કેટલા લેટર છે? EVEN ટોટલ 4 લેટર છે, તો 4 આમાં છે. અને એટલે જુઓ તો આવી રીતે એરો મારી દેમ. મેં આ ખાલી યાદ રાખવાનું, મેં આવી રીતે યાદ રાખેલું. મેં તો ગુજરાતી મીડિયમમાં ભણેલો. મેં ઓડ ઇવનની પહેલાં મને ખબર નહીં હતી, પછી મને ખબર પડી. અરે ખાલી આ યાદ રાખવાનું છે. એક નંબર ખાલી યાદ રાખવાનું છે. બધા નંબરમાં સ્પેલિંગ થોડી સેટ થવાની છે. હવે બીજો એક વસ્તુ હું કેમ તમને, મેં અમુક પ્રાઇમ ફેક્ટર લખું. આમાંથી તમારે કહેવાનું કયું રાઈટ ને કયું રોંગ. મેં એવા લખું એ ખાલી તમે જોઈ લેજો. મેં બોલા નહીં કંઈ બી. જોઈ લો, અહીં લખેલું છે પ્રાઇમ ફેક્ટર્સ ઓફ 30. અને 30 ના ફેક્ટર આપણે આવી રીતના કર્યા છે, લખ્યું અહીંયા. આવી રીતના કર્યા નહીં લખ્યું, ને આવી રીતે કર્યા નહીં લખ્યું. આમાંથી કયું સાચું ને કયું ખોટું? જોઈ લો, બીજા વિચારી લો કયું સાચું ને કયું ખોટું વિચારો. હા બોલ. તને આ એરવા બી રોંગ લાગ્યા કરે? આ એરવા રાઈટ છે, આ રોંગ લાગે તને? તમારા ટેક્સ્ટબુકમાં છે ને થિયરમ 1.1 છે, વાંચો ને એરવું. થિયરમ 1.1 એમાં છે ને લખેલું છે કે કયું સાચું ને કયું ખોટું. ટેક્સ્ટબુકમાં થિયરમ 1.1 વાંચું. તમે વાંચ્યું છે ને? મને બી થિયરમ છે ને આખો યાદ નહીં મળે, પણ એમાં લખેલું શું લખેલું જરાક પાછળ, કોઈ કમ્પોઝિટ નંબરને પ્રોડક્ટ ઓફ પ્રાઇમના ફોર્મમાં લખે એવું લખેલું છે ને. તો જોઈ લો, આ 30 કમ્પોઝિટ નંબર છે. કમ્પોઝિટ નંબર જ છે, અહીંયા લખવો નહીં મળે કેમ કે આટલું દૂર સુધી લખતા નહીં મળે. અને આ પ્રાઇમ નંબર જ છે ને 2 3 ને 5. આ રાઈટ જ છે. આ બી રાઈટ છે. થિયરમમાં લખેલું છે એપાર્ટ ફ્રોમ ઓર્ડર એવું લખેલું છે ને, એનો મતલબ ઓર્ડર ચેન્જ થઈ શકે. જો આમાં 2 3 5 લખ્યા, આમાં 3 આગળ આવી ગયો છે, 2 પાછળ લખો. આ બી બરાબર જ છે. તમે આવી રીતના લખો કે આવી રીતના લખો ચાલી જાય. પણ આ રોંગ છે. આ રોંગ કેમ? 3 ને 10, આ 10 છે ને, આ 10 નહીં આવવો જોઈતો હતો. 10 ઇઝ નોટ પ્રાઇમ નંબર. આ કમ્પોઝિટ છે ને, એને આપણે પ્રોડક્ટ ઓફ પ્રાઇમના ફોર્મમાં લખવાનું. 10 પ્રાઇમ નંબર નહીં મળે. હા, 10 ના આગળ મેં ફેક્ટર કરતો તો રાઈટ હતો, પણ હમણાં 10 લખ્યો છે ને એટલા આ પ્રાઇમ ફેક્ટર નહીં મળે. અહીં મેં લખેલું છે ને પ્રાઇમ ફેક્ટર, પણ આ પ્રાઇમ નંબર નહીં મળે. એટલા આવી રીતના રોંગ આવશે. બાકી તમે આ બંને રીતે લખો ચાલી જાય. બસ ખાલી આ નંબર આગળ પાછળ થયા છે ને, આ તો એટલે ચાલી જાય. તો આ લખી લો નહીં પહેલાં, પછી આગળ મેં કરાવું.